વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠામાં સીપુ નહેરની જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરનારને નોટિસ ફટકારવામાં આવી છે અને 2 દિવસમાં જ દબાણકર્તા દ્વારા સ્વખર્ચે દબાણ દૂર કરવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો। સરકાર દ્વારા લોકોની સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સીપુ જળાશય યોજનામાંથી અંતરિયાળ વિસ્તારોમાં નહેર બનાવવામાં આવી રહી છે, પરંતુ નહેરની આજુબાજુમાં સંપાદિત કરેલી જગ્યાની બાજુમાં આવેલા ખેતર માલિકો દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવી રહ્યું છે। તો ત્યારે સીપુ નહેર MM 2x2 જગ્યામાં ઓધારસિંહ દરબાર દ્વારા દબાણ થયું હોવાની માહિતી મળતા સીપુ જળાશય યોજનાના અધિકારીઓ તપાસ શરૂ કરી હતી। તો તપાસ કરતા તેમણે દબાણ કર્યું હોવાનું માલુમ પડતા જ તેમને નોટિસ આપવામાં આવી છે। તંત્ર દ્વારા આપવામાં આવેલી નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે નહેરની સંપાદિત કરેલી જગ્યામાં ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે તેમજ 2 દિવસમાં સ્વખર્ચે દબાણ દૂર કરવામાં નહીં આવે તો તેમની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। આ ઉપરાંત દબાણ કરતાએ 2 દિવસમાં દબાણ દૂર કરવું તેમજ કેનાલને પણ કોઈ પણ પ્રકારનું નુકસાન થયું હોય તો તેને મૂળ સ્થિતિમાં લાવવા નોટિસ આપી છે। વાઘેલા વિક્રમસિંહ વધારસિંહ ગામ જાવલ માઇનિયર કેનાલ નીકળેલી છે, ત્યાં બાજુમાં અમારી જગ્યા કપાયેલી છે, ત્યાંમાં મારે બાંધકામ ચાલુ કર્યું હતું। ત્યાંથી દીપિકાબેન રાઠોડ આવ્યા, તે મને નોટિસ આપી છે। નોટિસમાં લખ્યું છે કે ઘડી કે 7 મીટર જગ્યા છે, ઘડી કે 12.5 મીટર જગ્યા છે, ત્યાંથી મારું કામ અટકાવેલું છે। ત્યાં કે અહીંયા જે ઈંટોને ઉતારી છે કે તાત્કાલિક હટાવી લેવી, તો મારું કહેવું એમ છે કે આગળ જે લહેર નીકળી ત્યાંથી માપીને જગ્યા બધે સરખી હોય તો હું માલ સામાન હટાવવા તૈયાર છું, પણ મારે કાયદેસર મપાવવું છે કે 7.5 મીટર છે કે 12.5 મીટર છે, એનું મને ખાસ લિખિત એવી મેં અરજી પાલનપુરે જઈને આપીને આવ્યો છું। તમે આગળ ક્યાંને રજૂઆત કરી છે? ને આગળ ત્યાં પહેલાં તો દોતીવાળા જે લહેરની જે મેન કે છે ને ત્યાં હું દીપિકાબેન રાઠોડને અરજી આપવા જો પાછી નોટિસ આવી દઈ, ત્યાંથી મને મૂક્યા પાલનપુર નાયબ